જય માતાજી દોસ્તો, જય સનાતન ધર્મ, જય મેરડીમાં, જય ઠાકોર સમાજ, જય સદારામ બાપા. તમે બધા મને ઓળખતા હશો, હું સંજય ઠાકોર. પહેલાં તો બનાસકાંઠાના દરેક ભાઈઓને, દરેક મારા ઠાકોર સમાજના યુવાનોને, દરેક વડીલોને, જે આપણા ઠાકોર સમાજનું જે પણ બંધારણ ઘડ્યું એ બંધારણનું પાલન તમે લોકો કરી રહ્યા છો અને એક એકતા રાખી છે. એવી એકતા આગળના સમય સુધી પણ રાખજો. આવનારા સમયમાં કંઈક આપણો સમાજ શિક્ષણ તરફ આગળ વધશે અને આવનારા સમયમાં કંઈક નવું પોતાના મા બાપની યુવા પેઢી કરી બતાવશે. તો આવો ને આવો સપોર્ટ એકબીજાને આપતા રહેજો અને આવો ને આવો એકતા રાખજો. તો ક્યારેય પણ આ એકતામાં ભંગ પડશે નહીં. અને સમાજમાં હું જોઈ રહ્યો છું કે ઘણા લોકો ડીજેવાળાના સપોર્ટમાં કલાકારો આવીને પણ વિરોધ કરી રહ્યા છે. તો એ લોકો તો વિરોધ કરવાના, કેમ કે એમની તો દુકાનો બંધ થઈ ગઈ, બરાબર. તો આપણે શું કરવાનું છે એ આપણે વિચારવાનું છે, બરાબર. વિરોધ કરવાવાળા તો કર્યા કરે, બરાબર, પણ આપણે એકતા રાખીને ચાલવાનું છે. ને આવનારા સમયમાં એક નવો સૂરજ ઉગે એવી એક આશા રાખીને આપણે ચાલી રહ્યા છીએ દોસ્તો. તો દરેકને મારા સો સલામ દોસ્તો, એકતા રાખીએ બદલ. અને આવી એકતા લોંગ ટાઈમ સુધી રાખજો દોસ્તો. અને વિરોધ કરવાવાળાને હું એક જ વિનંતી કરું છું કે દોસ્તો, કે જ્યારે સમય હતો ત્યારે અમારા ઠાકોર સમાજે બહુ સપોર્ટ કર્યો છે બધાને. જેવા પણ તમે ગીતો ગાયા છે મર્યાદા વગરના, તો પણ અમારા ઠાકોર સમાજે તમને સપોર્ટ કર્યો છે, બરાબર. તો આજ તમે લોકો વિરોધ કેમ કરી રહ્યા છો, બરાબર, એ તો અમને ખબર છે કે ભાઈ પોતપોતાની દુકાનો બંધ થવા એ બદલ તમે વિરોધ કરી રહ્યા છો, બરાબર. પણ દોસ્ત, ધંધા આ દુનિયામાં ઘણા છે, બરાબર. તો દોસ્તો, બસ હું એટલું જ કહીશ કે આપણા બંધારણના સપોર્ટમાં રહો અને એકબીજાને સપોર્ટ આપી ચાલો. અને વિરોધ કરવાવાળા તો કર્યા કરશે, પણ આપણે આ બંધારણનું પાલન કરવાનું છે અને બંધારણ પ્રમાણે ચાલવાનું છે, બરાબર. ને આપણે કઈ દિશા આપણી યુવા પેઢીને લઈ જવાની છે એ આપણે વિચારવાનું છે, બરાબર. વિરોધ કરવાવાળા તો કરવાના જ છે, કેમ કે એમને તો પોતાની રોજીરોટી બંધ થઈ, નામ થયું, એના કારણે બધા વિરોધ કરવાના છે, બરાબર. પણ જો એમના અંદર થોડું પણ કોમન સેન્સ હોત ને તો વિરોધ ના કરે. કેમ કે જેને કમાવું છે, જેને ધંધો કરવો જ છે, તો ઘણા બધા ધંધા છે ગુજરાતમાં. એવું નથી કે નથી ધંધા, બરાબર. એવું આટલું નથી કે ભાઈ ડીજે પર જ ચાલવું, બરાબર. કલાકારો કેમ સપોર્ટમાં આવ્યા છે એ તો મને ખબર છે, તમે બધાને ખબર છે, બરાબર. એમને પણ શું ડીજે બંધ થઈ જાય, લાઈવ ડીજે બંધ થઈ જાય તો એમને પણ રોજીરોટી પેલી થઈ જાય, એ બદલ એ લોકો પણ સપોર્ટમાં આવી રહ્યા છે, બરાબર. પણ આપણે સમાજને આપણે કઈ દિશા તરફ લઈ જવી એ આપણા હાથમાં છે દોસ્તો, બરાબર. દરેક યુવાનને એક હું ભાઈ તરીકે એક જ વિનંતી કરું છું કે દોસ્તો, તમે વિરોધ ના કરો. અને આપણા વડીલો જે પણ બંધારણ ઘડ્યું છે એ કંઈ ખોટું ઘડ્યું નથી. કેમ કે આપણી યુવા પેઢી ગલત દિશા ઉપર જઈ રહી હતી, આપણી બહેન દીકરીઓ ગલત દિશા ઉપર જઈ રહી હતી. અને લોકો કેવાય ગીતો ગાતા હતા, કેવાય ગીતો ડીજેવાળા વગાડતા હતા, માન મર્યાદા વગરના, બરાબર. અને એ શબ્દોની અસર આપણી યુવા પેઢી પર પડી રહી હતી, એ બદલ આ બંધારણ ઘડવામાં આવ્યું છે. તો તમે બધા સપોર્ટ કરો આપણા વડીલોને અને આપણા બંધારણને સપોર્ટ કરો. બસ એટલી જ વિનંતી કરું છું દોસ્તો. જય માતાજી, જય સનાતન ધર્મ. અને વિરોધ કરવાવાળાને હું એટલું જ કહેવા માંગીશ, કલાકારોને, તો તમે રબારી સમાજમાં જુઓ, રબારી સમાજમાં કેટલા નામચીન કલાકારો છે. ગમનભાઈ છે, ગીતાબેન છે. તો ક્યારે પણ એમને આ શબ્દોવાળા કોઈ ગીતો એવા બનાવ્યા નથી, બરાબર. અને એમનો સમાજના પડખે હંમેશા ઊભા રહ્યા છે. સમાજે જે નિર્ણય લીધો એ નિર્ણય માથે ચડાવી લીધો એમને, અને ક્યારેય વિરોધ એમને કર્યો નથી. તમે આ બંધારણ બનાવી પણ કોઈ એમનો સમાજનો કોઈ કલાકાર આવ્યો વિરોધ કરવા? નથી આવ્યો ને. કેમ કે એમને ખબર છે કે આપણા સમાજે જે પણ બંધારણ બનાવ્યું છે એ સારા માટે જ બનાવ્યું છે, કંઈ ખોટું નહીં બનાવ્યું હોય તો આપણે વિરોધ કરવાનો આવતો નથી. તો દોસ્તો, દરેક મારા સમાજના કલાકારોને એટલું જ કહેવા માગીશ કે તમે વિરોધ ના કરો દોસ્તો. અને એક ભાઈ તરીકે તમને વિનંતી કરું છું કે આપણા સમાજને સપોર્ટ કરો અને જીવનમાં આગળ જતાં પ્રગતિ કરે અને એક શૈક્ષણિક અને શિક્ષણ તરફ આગળ વધે, એમાં તમે સપોર્ટ કરો દોસ્તો. જય માતાજી, જય સનાતન ધર્મ, જય મેરડીમાં.